નમસ્કાર। સુરતમાં વસ્તી ગણતરીની કામગીરીને લઈને શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો। પ્રાથમિક શિક્ષક મહાસંઘના બેનર હેઠળ ઉધનાના ઝાંસી રાણી ગાર્ડનમાં મોટી સંખ્યામાં શિક્ષકો એકત્રિત થયા હતા અને વિવિધ માંગણીઓ સાથે વિરોધ નોંધાવ્યો હતો। શિક્ષકોનો આક્ષેપ છે કે તેમને ઘર અને શાળાથી 7 થી 21 કિલોમીટર દૂરના બ્લોક ફાળવવામાં આવ્યા, જેના કારણે શૈક્ષણિક કામગીરી સાથે વસ્તી ગણતરીનું કાર્ય કરવું મુશ્કેલ બની રહ્યું। બીએલઓને કામગીરીમાંથી મુક્તિ, એક શિક્ષક, એક બ્લોક, સિંગલ મધર, સગર્ભા તેમજ મેડિકલ ઇમરજન્સી ધરાવતા શિક્ષકોને રાહત આપવા સહિતની માંગણીઓ કરવામાં આવી। છેલ્લા 15 દિવસમાં 1000થી વધુ અરજીઓ કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા શિક્ષકોએ માંગણીઓ નહીં સ્વીકારાય તો વસ્તી ગણતરીની કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી। આ અંગે શિક્ષક મહાસંઘના સંગઠન મંત્રી ડોક્ટર દિનેશ વાઘે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ ડૉક્ટર દિનેશ વાઘ, સંગઠન મંત્રી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરત મહાનગર। કઈ રીતના વિરોધ છે, કઈ રીતના તમારી માંગણીઓ? આ માંગણીનો જે મુખ્ય વિરોધની જે બાબત છે એ છે વસ્તી ગણતરી માટે જે શિક્ષકોને જે સ્થળની ફાળવણી કરવામાં આવેલી છે એમના રહેઠાણ અને સ્કૂલ એનાથી ઘણું દૂર, કેટલાક કિસ્સાઓમાં 10 થી 15, 20 કિલોમીટર સુધીનું અંતર જે છે એટલા દૂર એમને વસ્તી ગણતરી માટેની કામગીરી સોંપવામાં આવેલ છે। હાલ આપણે બધા જોઈ રહ્યા છે કે ભારત દેશ સાથે વિશ્વની સાથે ભારત દેશ પણ ઇંધણની અછતનો સામનો કરી રહ્યો છે। માનનીય પ્રધાનમંત્રીજીએ પણ અપીલ કરી છે કે બને તેટલું શેરિંગ કરીને અને ઓછું ઇંધણ વપરાય એ માટેના પ્રયાસો કરી રહ્યા છે। અમે અગાઉ પણ 15-20 દિવસ પહેલાં પણ પત્ર લખીને જાણ કરવામાં આવેલી હતી કે ભાઈ શિક્ષકો માટેની જે તાલીમનું સ્થળ છે એ પણ સેન્ટ્રલાઇઝ 1-2 જગ્યા પર રાંદેર સેન્ટ્રલ ઝોનમાં રાખેલા હતા। આખા સુરતનો 60 કિલોમીટર જેટલોનો વિસ્તાર થાય છે, એ એટલા દૂરથી એક જગ્યા પર તાલીમ માટે બોલાવે। 4 થી 4500 અમારા શિક્ષકો છે ને આટલી લાંબી મુસાફરીમાં તો અમને આવી વાત કરી કે ભાઈ પહેલી 2 તાલીમ થઈ ગઈ છે, હવે પછીની તાલીમનું સ્થળ જે તે ઝોનમાં રાખીશું, તો છતાં તાલીમનું સ્થળ પણ નથી બદલવામાં આવ્યું। અને હાલ વસ્તી ગણતરી 1 તારીખથી શરૂ થઈ રહી છે ત્યારે લિંબાયત ઝોનના શિક્ષકો વરાછામાં, સચિનમાં, રાંદેરમાં અને રાંદેરના શિક્ષકો લિંબાયતમાં આવી રીતના બધી બ્લોકની ફાળવણી થઈ છે। ત્યારે અમારી એવી માંગણી છે કે દરેક શિક્ષકને પોતાને રેસિડેન્સ અથવા તો સ્કૂલ નજીક ફાળવવામાં આવે કે જેનામાંથી સમય પણ બચે અને ઇંધણની પણ બચત થાય અને સાથે સાથે જે બાળકોનું શિક્ષણ માટે પણ વધારેમાં વધારે સમય આપી શકે છે। वस्ती गणतरी भारत माता की जय, भारत माता की वंदे मातरम, वंदे मातरम। शिक्षक एकता जिंदाबाद, शिक्षक एकता जिंदाबाद, शिक्षक एकता। अरे ओ भाजप का छैला ओ भाई मातरम, मातरम। मुक्ति आपो बीएलओ ने मुक्ति आपो, मुक्ति आपो। 55 થી ઉપરના શિક્ષકોને મુક્ત કરો, મુક્ત કરો। કરીશું વસ્તી ગણતરી કરીશું।